નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી, જેમાં શાળામાં સફાઈ તેમજ અંગ્રેજીના શિક્ષકના મુદ્દાઓ મહત્વના રહ્યા। 100 વર્ષ મનપાની શિક્ષણ સમિતિના પૂરા થશે, છતાં કાયમી શાસન અધિકારી કચેરીમાં નથી। એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે, તો બીજી તરફ ખાનગી એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે। અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતીના બદલે ધોરણ 3 થી 6ના 6000 વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થા દ્વારા અંગ્રેજી શીખવવામાં આવશે। ઇન્ચાર્જ શાસન અધિકારી નિમિત્તે કામ કરાવવામાં આવે છે। ઉપરાંત શિક્ષણ સમિતિમાં 69ની જગ્યા પર 28 કર્મચારીઓથી જ કામ ચલાવવામાં આવે છે। 28માંથી 7 જેટલા નિરીક્ષક છે, જેથી કરીને તેઓ પોતાનો સમય સમિતિની કચેરીમાં આપી શકતા નથી, એટલે 21 જ કર્મચારી 69 લોકોનું કામ કરી રહ્યા છે। આજે સામાન્ય સભામાં 6 કામો અહેવાલના હતા। એક સંસ્થા દ્વારા 6000 બાળકોને ભણાવવામાં આવે છે, એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેજેટના કામો હતા। એક મુદ્દો વિવાદ પણ થયો કે અંગ્રેજીના શિક્ષકો ક્યારે મળે? અંગ્રેજીમાં શિક્ષકો, તમને ખ્યાલ હોય તો આપણે 2 કેમ્પ કર્યા, એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી, પણ 18 થી 20 અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે, 28 આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં, હિન્દી મીડિયમમાં આવ્યા છે, ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ 171 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે। આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો, તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। નમસ્કાર, હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં જે મુખ્ય મુદ્દાઓ હતા, એમાંથી સૌથી મુખ્ય મુદ્દો હતો શાળા સફાઈનો, કે શાળા સફાઈની જે ગ્રાન્ટ મળે છે પૂરતી નથી, અને લીધે શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે, બાળકો હેરાન થાય છે। બીજી વસ્તુ કે આટલી મોટી 100 વર્ષ પૂરા થવા આવ્યા છે આ સમિતિને, આ કચેરીને, છતાંય આની પાસે મુખ્ય શાસનાધિકારી, મુખ્ય વડો, કાયમી વડો એમની પાસે નથી, અને આખી કચેરી માત્ર ને માત્ર 21 કર્મચારીઓથી કામ કરે છે। તો એ મુદ્દે અવાજ ઉઠાવ્યો કે મહેકમ વધારો। બીજું એ છે કે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે, 36 શાળાઓમાં 11 શાળાઓમાં મળીને માત્ર 36 શિક્ષકો કામ કરે છે। 6000 બાળકો ઉપર માત્ર 36 શિક્ષકો છે, 155 બાળકો ઉપર 1 શિક્ષકની પરિસ્થિતિ છે। અને સાથે સાથે શિક્ષણમાં રાજનીતિકરણ, રાજકારણ નહીં હોવું જોઈએ। સમિતિના બાળકોને જે નોટબુક આપવામાં આવી છે, એના મુખ્ય પેજ ઉપર ભાજપના 5 સંગઠનના માણસો કે જે સંવૈધાનિક હોદ્દો સરકારમાં ધરાવે છે, એવા 5 નેતાઓ, પણ જાણી જોઈને એવા નેતાઓ કે જે ભાજપમાં હોદ્દો ધરાવતા હોય, એના ફોટાઓ છે। અમારી માંગણી હતી કે એની જગ્યાએ ગાંધીજી, સરદાર સાહેબ, બાબા સાહેબ, સાવિત્રીબાઈ, ભગતસિંહ એવા કોઈ પણ મહાપુરુષોના ફોટાઓ એની જગ્યાએ હોવા જોઈએ, નહીં કે રાજકારણીઓના ફોટા।